की जय। सत्य सनातन धर्म की जय। गिरनारे गुरुदत्त महाराज की जय। सिद्धराम देव जी महाराज की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव। सद्गुरु ना चरणे नमो मांगो प्रेम प्रसाद। सद्गुरु ना चरणे नमो मांगो प्रेम प्रसाद। दया करी मने दीजियो हरि रस अमृत स्वाद। दया करी दीजियो हरि रस अमृत स्वाद। एक शब्द गुरुदेव का ताका अनंत विचार। थके मुनिजन पंडिता जनो वेद न पामे पार। सद्गुरु सेवा सोयली ए निभाववी से बहु मुश्किल। घटड़ी हाले जे मधुर पार। हाथो एवो से आखे सद्गुरु ना वखाण सो करो मुक्ति कहो तो माप नावे। इंद्र कुबेर जनो पार न पावे। चार वेद जना गुण गावे। अगम घर माया परमी नया अगम घर माया परमी नया बेहद बार नी वात लावे लावे। दास सवाने स्वामी फुलगर मड़िया चरण प्रताप थी गुण गावे। चरण प्रताप थी गुण गावे। सरस मजानो संतवाणी आयोजन राख्યું છે સુમસુખભાઈની વાડીએ। બધા સંતો મંતોની હાજરી છે। ભજન વાળાને અહીંયા ભજન કરવાની મજા આવે। બાકી તો બધે દાડીએ રાખ્યા હોય એમ હોય છે। ભજનના પારખું બેઠા હોય એટલે દુકાન યા નાખો તો જ હાલે ને। બધા
વાણી તો ખૂબ બધો સંકેત કર્યો છે. વાણી તો તમને મને ઘણી બધી શાન કરે છે, પણ ગુરુની શિષ્યની સતગુરુની સનાતનની બધી વાતો બધા કરે છે, પણ અડતું કેમ નથી, મારી પર ટીપું કેમ નથી પડતું? કોઈ ખોટી છે, કોઈ ખોટી મહેનત નથી કરતું એવી મારી કોઈ વાત નથી, પણ ધર્મના આધારે તમે જુઓ તો ચારે બાજુ વંટોળિયા સીડ્યા છે. કથા માંડવા ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા મંદિર ને, પણ મને એમ થાય કે બગાડ કેમ નથી ટકતો? ખોટું છે એવું મારી વાત નથી. આ બધા જે દાન કરે છે, ફોન કરે છે, 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, ખોટું છે એવી વાત નથી, પણ મને એ પીડા એ થાય છે કે આટલું બધું ધર્મ તો આપણે ગઈટા કરી નહોતા, આટલા ભજન નહોતા કરીએ. તો ભજન વધતું જાય, બગાડ વધતો જાય, તો તમે કેમ આવું કેમ છે? બધું માથાકૂટ વાળું તો છે, પણ જેને સદગુરુની શાન મળે ને બાપુ, એને જ આ બધી વાત બધી સમજાય. બધાને સમજાય એવી વસ્તુ નથી. ભજન તો ઠીક છે, બધા ધંધો કરે છે, દેવા વાળા દે છે, પૈસા લેવા વાળા લે છે, પણ ભજન સમજવું અઘરી બાબત છે. એના માટે બાપુ સદગુરુની જરૂર પડે. સદગુરુ સિવાય તમને મને આની શાન ન મળી શકે. એટલે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી શાન કરી છે, પણ એક સંત વાણીમાં કહે છે, આહલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડી રે પીર્યું મારે જાઉં સાસરીએ, છોડી રે પીર્યું મારે જાઉં સાસરીએ. એમાં શરમ મને સાની સાની, એમાં શરમ મને સાની સાની, બોલાવે સદગુરુ જ્ઞાની. આલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. વિનાનો મને ઘડી નો ચાલે ચાલે, પિયુજી વિનાનો મને ઘડી નો ચાલે ચાલે. વિધિ જાય છે જુવાની મારી, વિધિ જાય છે જુવાની જુવાની, બોલાવે સદગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. માર્ગ મેલી મેલી, સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની તો, સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની, બોલાવે સદગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની.
ભર્યા છે અમૃત પાણી બોલાવે છે ગુરુ હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે ગુરુ જ્ઞાની બોલાવે છે ગુરુ જ્ઞાની વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની બોલાવે છે ગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે ગુરુ જ્ઞાની બોલાવે છે ગુરુ જ્ઞાની બોલાવે છે ગુરુ જ્ઞાની ઉખડી કોઈથી ઉખડે નહીં લાખો મથે ભલેલું ઈ ઉખડી કોઈથી ઉખડે નહીં ભલે લાખો મથેલું ગુરુ મારા ગંગા રે જી ગુરુજી મારા છે ગુરુ મારા જી કાશી ને કેદારનાથ અમારા યોગુણ ને ગુરુજી ના ગુણ તો ઘણા ગુરુ મારા ત્રાપાલ ગુરુજી મારા તો
મારા દેવળ રે ગુરુજી મારા છે અને ગુરુ મારા પરસ મુનિની છે ઢોલ રે અમારા એવું ગુણ રે ગુરુજી ના ગુણ ઘણા રે ગુરુ ના પ્રતાપ રે જેઠી રામ અને જેઠી રામ ગત ગંગા ના ભાઈ દાસ રે અમારા એવું ગુણ રે ગુરુજી ના ગુણ તો ગુરુ અમારા ગારુડી મુજબુર કરી છે મોરા બતાવા મરમ તણા પછી ઉતરી ગયા જબ ગુરુ કે પ્યાલો પીછો 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 ને પદ પામી હું તો સદગુરુજી વડે એ એવો ગુરુ ગમ પ્યાલો એ એવો ગુરુ ગમ પ્યાલો સવારામ બાપા કહે છે બાપુ ભજન જેને સમજાઈ ગયું માણો લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા ભજન નાની એવી વાત જ નથી બાપુ આપણને મગજમાં બેહતું નથી હાથ હાથ પેટીઓ ખાય તો ન ખૂટે એ સાધુ બની ગયા કંઈક તો નક્કી થયું હોય છે ને ભલા ભલા આપણને હજી નક્કી જ નથી થતું દેવાય પંડિત બાપુ આજની વાતો કરી 750 જેલા હતા પરીક્ષા કરી 4 જ વધ્યા અત્યારે એકય વધુ એવું હાલો હુરો વણવીને ઢોંગો 4 વધ્યા ઇતિહાસ કહે છે આપણે હતા નહીં દીદી આજની વાતો કરે એવો મહાપુરુષ બાપુ આવો સમય આવશે એવી હજારો વર્ષ પહેલા વાત કરી એના ચેલા નો સમજી ગયા હોય આપણે હું સમજી ગયા ભજન ભજન બાપુ એક તત્વ વાળી વાત છે પણ ભજન વિચાર માગે છે વાણી છે ને વિચાર માગે છે આના મંથન ની જરૂર છે દૂધમાં દીવો કરો ન થાય ઘીમાં જ પીડ્યું એને મેળવણ આન તેન બધું કરવું પડે પછી જેમાંથી ઘી નીકળે ને પછી જેમાં દીવો થાય પાદરા દીવા કરવા છે ક્યાં મેળ પડે એટલે સવારામ કહે છે મારા ગુરુ મહારાજની કૃપા કેવડી કે આ દુનિયામાં મને માણા બનાવ્યું અને માણા બાબુ તો જ બનાવ્યું છે બાકી તો મોટા હતા મહીપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા દુનિયામાં થઈ ગયા પણ જેને એવો સદગુરુનો સથવારો મળ્યો ને બાપુ એને આજે દુનિયા હજારો વર્ષથી પણ યાદ કરવા પડે છે કંઈક એવું જીવન જીવી ગયા છે આ એમની પેઢીઓને અમારે અહીંયા કોથળા નથી આવતા
કે અમારા બાપ દાદાના ગાણા ગાવો છો મને દાણા મોકલાવી. ના, એવું નથી કર્યું છે એવું એટલે ગાણા ગાવા પડે. એટલે સવાર આમ કે છે જુગતી કરીને જો હાલી મારા સદગુરુએ બતાવી મને શામ અમરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું આ દેહની દશા મટ્યા સિવાય બાપુ આ સમજાય નહીં. હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ભરવાડ ને બધા બાયો ચડાવે લ્યો કોની પાસે વાત કરી. દેહની દશા મટી જાય. હું ક્યાં બેઠો છું શું કરું છું એની જયારે પોતાને ખુદને જયારે ભાન નો રહે તારે મારો નાથ ઈશ્વર સામે આવે. એવી નાની એવી વાત નથી. દેહની દશા મટી જવી જોઈએ. દરબાર દરબાર મટી જાય ને કોળી કોળી મટી જાય ભરવાડ ભરવાડ મટી જાય પછીની વાત. આપણી ગતગંગા કે છે એમાં 18 વર્ણ હતા બાપા. ખોળિયા જુદા જીવ એક થઈ જાય તો મળદા તો આજે બેઠા થાય. મારા અંદાજ મુજબ તમને તો સમજાતું ન સમજાતું મને એવું લાગે કે ગતગંગામાં બધા હતા એવું કે છે. જેસલ તોરણ રૂપાદેવ માલદેવ ઘણા બધાના નામ છે. પણ એકાકાર જયારે થઈ જાય ને તારે જ બાપુ પરમેશ્વર પ્રગટ થાય. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 88 નો મંત્ર છે. અખિલ બ્રહ્માંડ નો માલિક જેની ઝુંપડી આવ્યો એ પ્રેમ થી જ આવ્યો છે. કોઈ બાપુ રૂપિયા નથી ખવડાવ્યો. દુર્યોધન ના 32 ભાતના ભોજન મૂકી અને બાપુ જો ઓલાની એક સાઈલ ના કેળાની સાઈલું ખાવા જતો હોય તો બાપુ એ પ્રેમ ને વશ કે બીજું કઈ આપણને સમજાતું. અમને માન નો દીધું અમને ગાડલું નો પાથરી દીધું અમને પાણી. હવે તારા જોડા તો જો બુડા ડેઢિયા રાત રેવા તીગડા ઠપકેર્યા બધાને બસ આમ જ ફરે. બોલો ગંગા સતી એટલે જ કીધું હું મારું એ મનનું કારણ છે. હું મારું મટી જાય પછીની વાત છે. એવી વાતો નાની નથી રાખી. અને જેને અડી ગયો ને એનું બાબુ કામ થઈ ગયું. બાકી મરી તો આપણે બધાને જવાનું છે. ભજન કરે છે એ મરી જવાના છે. નથી કરતા એ મરી જવાના છે. પણ આ દુનિયામાં બાપુ માણા થઈને આવ્યા છે. જો આ જગત આપણે ગયા પછી 5 જણા હરખી રીતે રોવે ને તેને જીવાય ન કહેવાય ને. અરે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય ને. ભલામણા તમારી શેરીનું કૂતરું નથી ઓળખતું જગત શું ઓળખે? અરે જગા તમે જાનવર પૂજાય. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. ચમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. બોલો આપણે તો માણા છે. પાડો છે હારું નથી બોલતા. બોલો શું હારો બાબુ અવતાર તમારો મારો આમ નામ હાલ્યો જાય છે. કહેવાનો મારો સંતો સદગુરુ બાપુ બધી મહેનત કરે છે પણ બધાને આ ઉતરે એવું નથી. કારણ કે એક વાણી કે છે ને કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં. રામ આપે આપ મર જાતે કર દે કુડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. વાલે ને રાવણ ને કોઈને બધા માર્યા. રામાયણ કહે છે આપણે નથી કહેતા. આ સમજવા માટે સદગુરુ જોવો. આ કોઈ નિયાળમાં ભણાવતું નથી. એક વાણી કહે છે ને પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે એવું. આ સમજવા માટે સદગુરુ જોવો. બાકી કોઈ સમજાવે નહીં. બુદ્ધિ વાળા ને વિજ્ઞાન વાળા ને આબરૂ વાળા ને વાર્તાઓ કરવા વાળા ને ભણેલા ગણેલા તો ઉભા વાંડા જેવા રખડે કોઈ ઓળખતું નથી. ભણતરનો બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી આ. એટલે જ સવારમાં કીધું દેહની દશા મટાડવી હોય તો પછીની વાત છે આ. બાકી બધા માયો સડાવે ત્યાં સુધી મેળ નો. હું તો એમ કહું 18 વર્ણમાંથી એક ને બોલાવો અને એક હોળીમાં બેહાડો. હોળી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ બુડે છે. બુડે પછી એક થવું તે પેલા ખાવ પછી દરબાર હોય તો ના નો પડે. કાંટો કાઢો ને મરશું દરબારે લાગી જાય. મોત કોઈ છોડે ને. કચ્છનો બારવટીયો આ કાંઠે બારવટીયો હતો ને આમાં કાંઠે બાપુ એક ભજનનો શેડો અડી જાય દુનિયામાં પીર થઈને પૂજાઈ જાય. એમ શેડો અડી જવો જોવે કોઈક સદગુરુનો. એટલે સવાર આમ કે છે અમરનગર માયા तुम देखा न तेदी भूली गई थी वो देहनो जुगती करी जो हाली मारा सदगुरु ये बतावी मने साथ
अमर नगर माया तुम देखा न दीदी भूली गई दियो देहनो ए युवा खावन खोले खेलो खेलो ए युवो निर्भना तो बांधो बांधो रे ए सुरता जारे 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 शब्द ने वरे ए युवो गुरु गम प्यालो पियो पामी हो तो सदगुरु जीवने ए वो गुरु गम प्यालो ए वो गुरु गम प्यालो वाह पदमगढ़ की मां जागी जोયું જળહળ જળકે છે જો ચંદ્રવાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો મહાપુરુષોએ દેહમાં જ ગોતવાની વાત કરી છે બહાર આંટા મારવાની વાત જ નથી કરી આમાં કોઈ પણ મહાપુરુષોએ ભજન કર્યા બાપુ દેહ વિશેની જ વાત છે અંદરની જ વાત છે કીધું ભાણ કે તો ભટકીશની મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા બસ કરવું પડે નહીં કાંઈ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા આવડા વળતે બહાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં તો સાચું જા કઈ છે ને રામ મેં 20 22 વર્ષ કટારો આંખ્યો આખી દુનિયા રખડ્યો બધા લાવો લાવો કરે લઈ જાવ એમ કોઈ કીધું ગોતવાનું અંદર છે મહાપુરુષો એટલે કે છે ગગન મંડળમાં બાપુ મહાપુરુષો કીધું ગગન મંડળમાં આમાં જ બધા વિચાર આવે ને ભગત ની વાડીએ જવું છે ભજનમાં જવું છે ખેતરે જવું છે ગામમાં જવું છે આ લેવું છે આ લેવું બધું આમાંથી નક્કી થાય આખું સબસ્ટેશન આ છે દેહની બાપુ દેહની રચના ઈશ્વરે એવી કરી છે 5 તત્વનો દેહ છે એવું કહે છે મહાપુરુષો પણ દેહની રચના જે કેવી છે કે આ દેહ તમને કોઈ ધારે કરે તમે જોવો તો લોઠા ઉડાડે છે બોલો તમે આ બુદ્ધિ વગેરે આ બુદ્ધિ આપવા વાળો કેવો 5 તત્વનો દેહ છે એમાંથી એક તત્વ નીકળી જાય દેહ દુર્ગંધ મારી જાય અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો જોવું તો જોવે ને મારી પાસે સાફ સુફ કોણ રાખે છે જોવું ન જોવું એ સદગુરુ સિવાય બાબુ આની કોઈ શાન ન મળી શકે એટલે કે છે ચંદ્રબાણ જ્યાં ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો એ યુવા ખાવન ખોળે ખેલો ખેલો રે એ સુરતા જારે 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 શબ્દ ને વરે એ યુવો ગુરુ ગમ પ્યાલો સદગુરુ જીવને એ જેવો ગુરુ ગમ પ્યાલો એ જેવો ગુરુ ગમ પ્યાલો અરદ મારી મે અરખિન નિરખાન પ્રેમે થયો પ્રકાશ સુકમણા નારી સંગ રમતા ને દીદી પૂરી કરી દી મારી એ યુવતન માં કોઈ તપાસો સવારામ બાબાએ ઉઘાડી વાંધી વાહ શુક્રભાઈ સદા સવારામ બાબા
હા ચોખ્ખી વાત કરે કે તનમાં તપાસો, તન કહેતા આપણો દેહમાં તપાસો કે બહાર તો ઠીક છે બધું જે છે એ પ્રકૃતિના નિયમ પ્રમાણે ઈશ્વરે જે બનાવ્યું છે બધું બરોબર છે, પણ તમારા માટે તમારે જોતું હોય તો તમે અંદર તમારામાં તપાસો. હા ઉગાડી વાત બાબુ, સવારમાં બાબત એટલી બધી વાત આમ ખોલીને કરી દીધી, પણ હવે આપણું વેજીટેબલ ના ગ્રાહક હોય સોખું જેમ હજમ કરી માથા કુડી થઈ એટલે એને કીધું એ એવું તનમાં કોઈ તપાસો એ તપાસો તો તમને તત્વ તો જડે એ એવું ગુરુગમ પ્યાલો બીજો સદગુરુજી વડે એ એવો ગુરુગમ પ્યાલો ઉલટા પવન માં આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સૌ ફૂલ કરજી ચરણે અમે કેને કરીએ સંતોના તો રુદિયા રોયા છે, આપણને અમદાવાદું તો સંતો તો રોયા, પણ હવે આપણી આંખ ન ઉઘડી. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રેવાતું, હવે નથી રેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. અમરમાની વાણી હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જામે. અરે આપણા હાડું તો રોયા, પછી થાકીને કીધું મરો જાવું અહીંયા જાઓ. કરોડોમાં કોક ને કે સમજાય, કરોડોમાં લાખો મને તેમ થાય કે આપણું નામ જ નહીં હોય એમાં. અરે શું વાલામાના સંતોની જે વેદના છે, શું સંતોની પીડા છે. દાસ સૌ ફૂલ કરજી ચરણે અમે કેને કરીએ એ યુવા ઘાયલ ગાને વખાણે રે એ ખુદો તો તમને ખબર રહે પડે એ યુવો ગુરુ ગમ પ્યાલો પીજો રે સદગુરુજી વડે એ એવું ગુરુ ગમ પ્યાલો નિરખતા જના એ જી નેણા હરખે મટી જાય મનડા કેરી નો એ આવું નિર્માણ મનથી એ જી નિરખી જોયો ખોટી મળે નહીં ગો